જાંબુઘોડાના ખાખરિયા ગામેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 1,92,248 સહિતના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો। મળતી વિગતો મુજબ જાંબુઘોડા પોલીસને બાતમીના આધારે જાંબુઘોડાના ખાખરિયા ગામેથી રૂપિયા 1,92,248ના મુદ્દામાલ સાથે બોલેરો ગાડી તેમજ એક ઈસમને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જાંબુઘોડા પોલીસ મથકના પીએસઆઈ PR ચુડાસમાને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે એક બોલેરો ગાડી કે જેમાં એક ઈસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને બોડેલી તરફથી આવી જાંબુઘોડાથી પસાર થવાનો છે, જેને લઈ જાંબુઘોડા પોલીસની ટીમ ખાખરિયા નજીક રોડ ઉપર નાકાબંધી કરીને વોચમાં હતી। આ દરમિયાન બાતમીવાળી બોલેરો ગાડી આવતા તેને રોકવા પોલીસે હાથ ઊંચો કર્યો ને તેને ગાડી રોકી ન હતી અને પૂર ઝડપે ગાડીને ભગાડતા પોલીસે તેનો પીછો કરી પોલીસે ખાખરિયા ગામે નાળા ઉપર વળાંક આવતા ગાડી રોડની સાઈડમાં ઉતરી જતા ગાડી ચાલક ભાગવા લાગતા પોલીસ સ્ટાફ તેની પાછળ દોડી તે ઈસમને ઝડપી પાડ્યો હતો। પોલીસે તે ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ હકુભાઈ રતુભાઈ રાઠવા રહે ટીમલા નિશાળ ફળિયું જિલ્લા છોટાઉદેપુર જણાવ્યું હતું। પોલીસે ઈસમને ઝડપીને બોલેરો ગાડીમાં તપાસ કરતા વચેલી સીટની નીચે એક લોખંડનું ચોરખાનું બનાવ્યું હતું અને પોલીસે તેને ખોલીને જોતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો જેમાં પ્લાસ્ટિકના ક્વાર્ટર 384 નંગ જેની કિંમત અંદાજે 37,248 રૂપિયા તેમજ બોલેરો ગાડી જેની કિંમત 15 લાખ રૂપિયા તેમજ એક ઓપ્પો કંપનીનો મોબાઈલ જેની કિંમત 5,000 મળીને કુલ જે છે 1,92,248 રૂપિયાના મુદ્દામાલ સાથે આ બોલેરો ગાડીના ચાલકને ઝડપીને તેની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે।